યુઆઈડીએ અનુસાર જો કોઈ વ્યક્તિ આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચાર્જ લે છે તો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકાય છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા। આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। તે શાળા પ્રવેશ, બેંક ખાતા ખોલવા, અનાજ વિતરણ અને અનેક સરકારી લાભો મેળવવામાં ઉપયોગી છે। પરંતુ સમય પસાર થતા કેટલીક માહિતી જૂની પડી જાય છે અથવા બદલાઈ જાય છે। તેવા સમયે આધાર કાર્ડને અપડેટ કરવું જરૂરી બની જાય છે। આપણે આધાર કાર્ડ અપડેટ કરવાની રીત, ચાર્જ અને અન્ય જરૂરી વિગતો વિશે જાણીશું। આધાર કાર્ડને ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી અપડેટ કરી શકાય છે। કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને આ માહિતીમાં ફેરફાર કરાવી શકે છે। આધારમાં બે પ્રકારના ફેરફારો થાય છે, એક ડેમોગ્રાફી અને બીજા બાયોમેટ્રિક માટે। બંનેની ફી અલગ અલગ હોય છે। બાયોમેટ્રિક અથવા અન્ય મહત્વપૂર્ણ માહિતી અપડેટ કરવા માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે। આધાર કેન્દ્ર પર તમારી માહિતી તપાસીને તેને અપડેટ કરવામાં આવશે। 5 વર્ષ પછી બાળ આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ અપડેટ કરવું જરૂરી છે। આ પ્રક્રિયા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। જો કોઈ વ્યક્તિ તમારાથી આધાર કાર્ડ અપડેટ કરવા માટે વધુ ફી માંગે છે તો ગુનાહિત છે। યુઆઈડીએઆઈની પસંદગી મુજબ આધાર માટે નોંધણી અને બાયોમેટ્રિક અપડેટ મફત છે। તમે તેના વિરુદ્ધ 1943 પર કોલ કરીને અથવા ઈમેલ કરીને ફરિયાદ કરી શકો છો। આધાર કાર્ડ અપડેટ માટે યુઆઈડીએઆઈ અનુસાર ચાર્જ લેવામાં આવે છે। કેટલીક સેવાઓ માટે ચાર્જ લેવાય છે અને કેટલીક માટે મફત છે। જો તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું, લિંક, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરો છો તો તમને ₹50નું ચાર્જ ચૂકવવું પડશે। બાયોમેટ્રિક એટલે કે ઉંગલીનો છાપ અને ચહેરાની ઓળખ જેવા અપડેટ માટે ₹100 ચૂકવવા પડે છે। આ સાથે તમને જણાવી દઈએ કે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધી છે। યુઆઈડીએઆઈ તરફથી મફતમાં અપડેટ કરવાની તક મળી રહી છે। 10 વર્ષથી વધુ જૂના તમામ આધાર કાર્ડ અપડેટ કરવા માટે સમય મર્યાદા જારી કરવામાં આવી છે। આધાર કાર્ડને યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરી શકાય છે। આ માટેની છેલ્લી તારીખ 14 જૂન 2025 નક્કી કરવામાં આવી છે। આ પછી તમારે અપડેટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ।